બ્રોકરેજ હાઉસીસના રિએક્શન્સ છે? જી, ઘણા બધા કાઉન્ટર અહીંયા આવતા દેખાયા છે. શરૂઆત જે રીતે વેનેઝુએલા પર જે હુમલો થયો છે એની જેફરીઝ તરફથી રિપોર્ટ આવ્યો છે કે એની અસર ખાસ કરીને ક્યાં ક્યાં આપણને જોવા મળતી દેખાઈ શકે છે. તો તેઓ અહીંયા માની રહ્યા છે કે સંભવિત યુએસ ટેક ઓવર વેનેઝુએલાના ક્રૂડ નિકાસ પર ખાસ કરીને પ્રતિબંધો અહીંયાથી હટાવી શકે છે. બીજી બાજુ રિલાયન્સ જે છે તે અહીંયા $5 થી $8 પ્રતિ બેરલનો જે ડિસ્કાઉન્ટ છે એના પર ક્રૂડ મેળવી શકે છે. એટલે રિલાયન્સ માટે થોડું પોઝિટિવ રહેતું જોવા મળી શકે છે, કારણ કે જેનાથી રિલાયન્સના GRM જે છે એમાં થોડો ઘણો વધારો આપણને થતો જોવા મળી શકે છે. ONGCની વાત કરી લઈએ તો એમને સાન ક્રિસ્ટોબલ ફિલ્ડ છે એમાંથી લગભગ $500 મિલિયન અનપેડ ડિવિડન્ડ મળી શકે છે. મીડિયમ ટર્મની આપણે જ્યારે વાત કરી લઈએ તો રિસ્ક જે છે મીડિયમ ટર્મ માટે તે અત્યારે એટલું બનતું દેખાયું છે કે વેનેઝુએલાનું ઉત્પાદન વધવાથી વૈશ્વિક ક્રૂડના ભાવ પર દબાણ આવી શકે છે. આ થોડું મીડિયમ ટર્મનું રિસ્ક તેઓ જોઈ રહ્યા છે. પણ ઓવરઓલ જે રિપોર્ટ આવ્યો છે વેનેઝુએલા પર જે હુમલો થયો છે એની ઇમ્પેક્ટની ક્યાં અસર આપણને જોવા મળી શકે છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ જે EU સ્મોલ ફિનાન્સ બેંકનું કાઉન્ટર છે, અહીંયા બિઝનેસ અપડેટ જે રીતે આવતી દેખાઈ રહી છે તો ઇન્કર્ડનો રિપોર્ટ આવ્યો છે. એડ રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે. ₹945 પ્રતિ શેરના લક્ષ્ય તેમના તરફથી. તેઓ અહીંયા કહી રહ્યા છે કે ગત ત્રિમાસિકમાં ગ્રોસ લોન ગ્રોથ 24% પર હેલ્ધી રહેતો દેખાયો છે. ડિપોઝિટ ગ્રોથ પણ હેલ્ધી છે. છેલ્લા ક્વાર્ટરની સરખામણીમાં ટર્મ ડિપોઝિટમાં વાર્ષિક ધોરણે 26%નો વધારો થતો દેખાઈ રહ્યો છે અને ગ્રોસ લોન ટુ ડિપોઝિટ રેશિયો જે છે તે પણ વધ્યો છે અને વધીને 90.5% પર થતો દેખાયો છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ નોટ છે EU સ્મોલ ફિનાન્સ બેંક માટે. RBL બેંક માટે પણ ઇન્કર્ડનો રિપોર્ટ આવ્યો છે. હોલ્ડ રેટિંગ તેમના તરફથી કરવામાં આવ્યું છે અને લક્ષ્યાંક ₹305 પ્રતિ શેરના તેમના કર્યા છે. તેઓ પણ અહીંયા કહી રહ્યા છે કે ગ્રોસ લોન ગ્રોથ જે છે ગત ત્રિમાસિક કરતાં થોડો એવો ઘટતો દેખાયો છે, પણ અનસિક્યોર્ડ બુકની જો વાત કરી લે તો QQ બેઝિસ પર તે ફ્લેટ રહેતી દેખાઈ રહી છે. આ સાથે જ ક્રોપ બુક ગ્રોથની જો વાત કરી લે તો મોટાભાગે સ્થિર રહેતી દેખાઈ રહી છે અને ટર્મ ડિપોઝિટના આધારે ડિપોઝિટ ઓલમોસ્ટ 2.6% વધ્યા છે. તો સારા નંબર્સ છે. બિઝનેસ અપડેટ જે રીતે આવતા દેખાયા છે અહીંયા RBL બેંક પર પણ એક નજર રાખવાની રહેશે. ડિક્સન ટેકનોલોજી માટે નોમુરાનો એક રિપોર્ટ આવ્યો છે. બાય કોલ તેમણે મેન્ટેન રાખ્યો છે. લક્ષ્યાંક ઘટાડ્યા છે. સામે ₹16,589 પ્રતિ શેરના લક્ષ્ય તેમણે કર્યા છે. તેઓ અહીંયા કહી રહ્યા છે કે વૈશ્વિક મેમરી ભાવમાં વધારો નજીકના ભવિષ્યમાં મોબાઈલ વોલ્યુમને ખાસ કરીને થોડું ઘણું નુકસાન પહોંચાડી શકે છે. FY 26, 27, 28 માટે મોબાઈલ વોલ્યુમ અંદાજિત તેમણે 39, 57, 66 મિલિયન અહીંયાથી તેમણે કરવામાં આવ્યા છે. આવક માટેનું અનુમાન પણ તેમણે અનુક્રમે 12%, 2% અને 1%થી ઘટાડ્યું છે. એટલે રિપોર્ટ તેમણે જે બાય રેટિંગ છે તે મેન્ટેન રાખ્યું છે, પણ લક્ષ્યાંક ઘટાડ્યા છે. ડિક્સન ટેક માટે એક નજર રાખવાની રહેશે. અને છેલ્લે ઓવરઓલ મેટલ સ્પેસ માટે જેફરીઝનો રિપોર્ટ આવ્યો છે. તેઓ આ કહી રહ્યા છે કે 2026 માટે ભારતીય મેટલ માટે આઉટલુક તેમનું પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે. નાણાકીય વર્ષ 2026 થી 28 સુધી સ્ટીલ વોલ્યુમ ઓલમોસ્ટ 6 થી 9% આપણને રહેતું જોવા મળી શકે છે. ખાસ કરીને જે સેફગાર્ડ ડ્યુટીનો સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે એને કારણે કિંમતોને સપોર્ટ મળતો જોવા મળશે. એશિયન સ્ટીલ સ્પ્રેડની જો વાત કરી લે લગભગ 15 વર્ષના નીચલા સ્તરેથી સુધરતો આપણને દેખાઈ રહ્યો છે. ચાંદી, ઝિંક અને એલ્યુમિનિયમની કિંમતો જે રીતે વૈશ્વિક બજારમાં વધી રહી છે, હિન્દુસ્તાન ઝિંક અને હિન્ડાલ્કોના પરિણામ આને લીધે આપણને સુધરતા જોવા મળતા દેખાઈ શકે છે. નાણાકીય વર્ષ 2027 થી 28 માટે જિંદાલ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો માટેના EPS અનુમાન તેમણે 4 થી 17% વધાર્યા છે. અને તેમની પ્રિફર્ડ પિકની જો આપણે વાત કરી લઈએ તો ટાટા સ્ટીલ, જિંદાલ સ્ટીલ અને જિંદાલ સ્ટેનલેસ અહીંયાથી તેમને મેટલ સ્પેસમાંથી પસંદ પડતા દેખાઈ રહ્યા છે. તો આ અમુક કાઉન્ટર જેના પર બ્રોકરેજ નોટ આવ્યા છે બધા પર નજર રહેશે. આભાર.